तो दोस्तों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ 10 મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી, જેમાં જાણવાના છીએ કે અકસ્માતમાં 1.50 લાખ સહાય, તેમજ 500 ટીવી ચેનલ મફત, તેમજ બોર્ડ પરીક્ષા 2 વખત, ત્યારબાદ ટેકાના ભાવમાં ભલામણ, તેમજ 10 લાખ રૂપિયા સુરક્ષા કવચ, 9 વર્ષ બેંક ખાતા બંધ, તેમજ મોબાઈલ રિચાર્જમાં ખુશખબર, ખેડૂતો માટે મોટી ખુશખબર, હવે વીઘા દીઠ 20,000 મળશે। તો આ તમામ મોટા સમાચાર જાણીએ આજની આ વિડીયોમાં। તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો આજની સૌથી પહેલી મહત્વની માહિતી આપશોની સામે આવી રહી છે કે અકસ્માતમાં 1.50 લાખ સહાય। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા રોડ અકસ્માત પીડિતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી। તેઓ દ્વારા અકસ્માત પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે। આ સ્કીમમાં સરકાર પીડિતોને 7 દિવસ સુધીમાં મેડિકલ ખર્ચ રૂપિયા 1.5 લાખ કવર કરવામાં આવનાર છે। આ ઉપરાંત હિટ એન્ડ રનના કેસમાં મૃતકોના પરિવાર માટે રૂપિયા 2 લાખ સહાય આપવામાં આવશે। અકસ્માતના પીડિતોએ 24 કલાકમાં જાણ કરવાની રહેશે, તેથી તેઓને આ સહાય મળવાપાત્ર થશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 500 ટીવી ચેનલ મફત। BSNLએ તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તેની ઇન્ટરનેટ પ્રોટોકોલ આધારિત IFTV સર્વિસ શરૂ કરી છે, જેના દ્વારા યુઝર્સ મફતમાં 500થી વધુ લાઈવ ટીવી ચેનલો જોઈ શકશે। આ માટે તમારે કોઈ સેટ ટોપ બોક્સ લેવાની જરૂર નથી। કંપનીએ આ સર્વિસને હવે સત્તાવાર રીતે ગુજરાત ટેલિકોમ સર્કલમાં આ સેવા શરૂ કરી છે। ભારતની પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સર્વિસ છે, જે યુઝર્સને બફરિંગ વિના ક્લિયર ક્વોલિટીમાં 500થી વધુ લાઈવ ટીવી ચેનલો અને પ્રીમિયમ પે ટીવી કનેક્ટનો આનંદ માણવાની સુવિધા આપે છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે બોર્ડ પરીક્ષા હવે 2 વખત। આવતા વર્ષથી શાળામાં શિક્ષકોના કેટલાક મોટા ફેરફારો થવાના છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે આ માહિતી આપી છે। તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક સત્ર એટલે કે 2026-27થી લાગુ કરવામાં આવશે। આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણ આધારે ધોરણ 11 અને 12ના સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ટેકાના ભાવમાં ભલામણ। ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે, જે બેઠકમાં કૃષિ જણસીના ટેકાના ભાવો રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કર્યા છે। ટેકાના નક્કી કરેલા ભાવો કેન્દ્રમાં સરકારમાં ભલામણ માટે મોકલવામાં આવશે। કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3,000ની ભલામણ, જ્યારે બાજરીની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3500ની ભલામણ છે। જુવારમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5,600ની ભલામણ કરવામાં આવી છે, જ્યારે મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4,550ની ભલામણ કરવામાં આવી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 10 લાખ રૂપિયા સુરક્ષા કવચ। સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજનાની સુરતથી શરૂઆત કરવામાં આવી છે। જે પરિવારની કમાતી વ્યક્તિ અથવા મોભીનું મોત થાય તો પરિવાર આર્થિક રીતે નોંધારો ન બની જાય, તેના માટે આવા પરિવારોને 10 લાખ રૂપિયા આપવામાં આવશે। 18થી 30 વર્ષ માટે વર્ષના 100 વહીવટી ખર્ચ અને 2,000 સહયોગ નિધિ, 31થી 45 વર્ષ માટે 100 વહીવટી ખર્ચ અને 2,500 રૂપિયા સહાય નિધિ, અને 46થી 55 વર્ષ સુધી 100 + 3,000 સહાય નિધિ ભરવી પડશે। આ 2 વર્ષ ભર્યા પછી યોજનાનો લાભ મળશે। અત્યારે સુરતના કડવા લેવા પાટીદારો માટે શરૂ કરવામાં આવી છે આ સ્કીમ। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 9 વર્ષ બેંક ખાતા બંધ। ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય કર્યો છે। છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી એવા ખાતા નિષ્ક્રિય કરશે। લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ 1 જાન્યુઆરીથી બંધ થઈ જશે। તેમજ ડોરમેટ એકાઉન્ટ આ એક એવા પ્રકારનું એકાઉન્ટ છે જેમાં 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી, તો તેવા બેંક એકાઉન્ટ છે તે પણ બંધ કરવાનો RBIએ નિર્ણય કર્યો છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે મોબાઈલ રિચાર્જમાં ખુશખબર। ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ સોમવારે ટેરિફ નિયમોમાં સુધારો કર્યો હતો અને મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર્સને ઇન્ટરનેટ એક્સેસ ન ધરાવતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને SMS માટે અલગ અલગ પ્લાન જારી કરવાનો આદેશ પણ આપ્યો હતો। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે TRAIએ સોમવારે ટેરિફ નિયમોમાં સુધારો કર્યો છે। આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને માત્ર વોઇસ કોલ અને SMS માટે રિચાર્જ કૂપન આપવા પડશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આગળ દોસ્તો કે ખેડૂતો માટે મોટી ખુશખબર।
સરકારે ડીબીટી પ્રોજેક્ટ દ્વારા ખાતર સબસિડી ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવાની યોજના પર કામ શરૂ કર્યું છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે કૃષિ મંત્રાલયે તેના ડેટા અને પ્રીવિયસ ડીબીટી યોજનાઓની વિગતો ખાતર મંત્રાલય સાથે શેર કરી છે. આ યોજનાઓમાં ખેડૂતોની જમીન, વાવવાના પાક વગેરે વિગતો છે તે હોય છે, જેના આધારે ખેડૂતોને ડીબીટી દ્વારા ખાતર સબસિડી આપી શકાય છે. ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આગળ કે હવે વીઘા દીઠ 20,000 મળશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે પ્રહમત છે. 20,000 રૂપિયા પ્રતિ સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ અને આ યોજનાની અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. તો દોસ્તો આ હતી આજની મોટી 10 અને મહત્વની માહિતી ખેડૂતો વિશેની. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ 10 મહત્વની માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.